નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બીટ 24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલીમાં વધતો કપિરાજનો આતંક। 5 દિવસમાં 2 મહિલાઓને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી। વાંદરાઓના ઝુંડ વધુ પડતા મહિલાઓ તથા બાળકોને શિકાર બનાવે છે। બોડેલી અલી ખેરવાના ક્રિષ્ના 2 સોસાયટીમાં રહેતા કીર્તિબેન સોનીને ગતરોજ તેઓના ઘરની બહાર બપોરે 2 વાગ્યાના સુમારે એક ખૂંખાર કપિરાજે આવી પકડી લઈ પગમાં બચકા ભરી લેતા કીર્તિબેનને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। કીર્તિબેને બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો દોડી કીર્તિબેનને કપિરાજના મુખમાંથી છોડાવ્યા હતા। કીર્તિબેનને ડાબા પગમાં ગંભીર ઈજાઓ તથા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પગના ભાગે 5 ટાંકા લેવામાં આવ્યા હતા। સોસાયટીના રહીશોની માંગ છે કે વન વિભાગ સત્વરે પાંજરા મૂકી ખૂંખાર કપિરાજોને પકડવાની તજવીજ હાથ ધરે। જુઓ શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત કીર્તિબેન સોની। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી બીટ 24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। બેન, શું બીના બની હતી અને આ ઘટના કઈ રીતે બની? આ ઘટના અમે બપોરે ત્યાં તાપમાં બેઠા હતા શાકભાજી લઈને, એટલે અમે એક વાંદરો આવ્યો અને અમે શાકભાજી દેખીને અમારા પર આવ્યો। અમે ભાગવા જતા હતા પણ એ વાંદરો એકદમ અમારો પગ પકડી દીધો અને મોટું એક કાબડું પાડી દીધું છે। અમે બૂમાબૂમ કરી પણ બધી લેડીઝો આવીને એને છોડાયો અને એ ભાગી ગયો, પણ પછી બહુ દુઃખ એ કરી ગયો છે, ખાડો પાડી ગયો છે ખાસો। અને અમારા છોકરાઓ અવારનવાર રમ્યા જ કરતા હોય છે અને વાંદરાના ટોળા આયા જ કરે છે ઘરે ઘરે। પણ આ છોકરાઓને લીધે કોઈ બી તમારે નિર્ણય લેવો પડશે, કારણ કે અમારા નાના છોકરા રમતા જ હોય છે અને અમારી લેડીઝો બધી બહાર બેસી રહીએ છીએ। કોઈ સારવાર લીધી તમે? હા, સારવાર લીધી છે મેં। ટાંકા આયા કોઈ જગ્યાએ વાગેલામાં તમને? બચકું ભરેલામાં 5 ટાંકા આવ્યા છે। શું નામ તમારું?